તો ગુડ મોર્નિંગ ગાઈઝ, આપણે ઉઠી ગયા છે. હવે આજે થોડા લેટ ઉઠ્યા છે, તો સૌથી પહેલાં તો બ્રશ કરવા જઈશું. ફટાફટ બ્રશ કરીને પછી ચા બનાવશું. ચા તો હું બનાવવા મૂકી દીધી છે. તો હજી તો દૂધ ઉકળે છે, તો ત્યાં સુધી આપણે અહીંયા ઊભા રહીશું. તો ચા ઉકળે એટલે પીને સીધા આપણે દૂધ લેવા જઈશું. તો ચા તો આપણે પી લીધી છે. તો તમે જોઈ રહ્યા છો કે આ બહારનો સવારનો નજારો છે. ત્યાં આપણી પડી છે ગાડી, અને આ સવારનો નજારો છે અહીંયાનો, તમે દેખી શકો છો. તો આપણે જવાનું છે દૂધ લેવા. તો આપણે નીકળી ગયા છે દૂધ લેવા માટે. તો ત્યાં આપણે સામે દુકાન દેખાય છે, દુકાન પર આપણે આવી ગયા. તો દુકાને આપણે પહોંચી ગયા છે. તો હવે દૂધ લેશું ને દૂધ લઈને ફરીથી ઘરે જઈશું. તો કાકાને કહીએ છીએ કે એક દૂધ આપી દો. તો કાકા કહે છે બહારથી લઈ લે. તો ભાઈ લોકોએ તો ચા પી લીધી છે. તૈયાર થઈને આપણે બહાર આવી ગયા છે. ભાઈ ઇકો ચાલુ કરવા ગયા છે. તો આ છે અમારી ઇકો, જોઈ રહ્યા છો. ને ત્યાં ઊભા છે આપણા ભાભી લોકો કંઈ દરવાજો બંધ કરે છે. તો આપણે આજે જવાના છે બેનને મૂકવા માટે. તો બેન જાય છે અમદાવાદ. તો આપણે ગાડી ચાલુ કરીને નીકળી ગયા છે. તો તમે રસ્તામાં દેખી રહ્યા છો કે બહુ બધી પબ્લિક તો નથી દેખાતી, કેમ કે 11-12 વાગે તો બહુ જ તડકો હોય છે. તો બેનને ગાડીમાં બેસાડીને આપણે નીકળી ગયા હતા. તો હવે આપણે ઘર તરફ જઈશું. તો અહીંયા બ્રિજનું કામ ચાલે છે, એટલે સાઈડમાંથી નીકાળે છે બાઈકો. ટ્રાફિક તો આમ બહુ હોય છે બરોડામાં. તો આપણે હવે ફરીથી જઈ રહ્યા છીએ ઘર તરફ. તો ઘરે જશું ને ઘરે જઈને હજી જમવાનું બનાવવાનું બાકી છે. તો ઘરે જઈને પછી ભાભી લોકો જમવાનું બનાવશે. તો જમીને પછી હજી તો વિડીયો બી એડિટ કરવાનો બાકી છે. તો આ છે ચોકડી, ખબર નહીં કઈ ચોકડી છે, કેમ કે હું બરોડા જાજુ ફર્યો નથી ને, એટલે મને બહુ નામ યાદ નથી. તો આપણી જય બાબા દેવવાળી નંબર પ્લેટ પણ બહુ મસ્ત દેખાય છે. તો આ બાજુમાં છે કૈલાસ પાર્ટી પ્લોટ. તો આપણે થોડી વારમાં ઘરે પહોંચી જશું. તો ઘરે જઈને પછી જમવાનું ભાભીએ બનાવી દીધું હતું. તો હવે જમવા બેસીશું. જમીને પછી વિડીયો ફરીથી સ્ટાર્ટ કરશું. તો સાંજના વાગ્યા છે 6, અને આ 6 વાગ્યાનો નજારો તમે જોઈ રહ્યા છો કે બહુ જ સુંદર લાગે છે. માર્કેટ પણ લાગી ગયું છે. ધીરે ધીરે સાંજ સુધીમાં તો ફૂલ થઈ જશે. તો આ પક્ષીઓ પણ એક ખાટે ટોળામાં બહુ જ મસ્ત લાગતા હતા. ત્યાં સામે ગાર્ડન છે. તો હજુ સુધી તો 6:17 થાય છે.
તો થોડું થોડું અજવાળું છે હજી. અહીંયા તો નાઇટનો નજારો બહુ મસ્ત. તો બસ આજ માટે આટલું જ. આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. તો મારા વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને શેર કરજો ને ઇન્સ્ટાગ્રામ પર બી વિડીયો મૂકું છું તો જરૂરથી દેખજો.